હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં ને? તો સરસ મજાના વિડીયોની આપણે શરૂઆત કરી દીધી છે અને આજે આપણે આવ્યા છીએ સાપરિયાળી ગામમાં મેરેજમાં. આપણે એક યુટ્યુબર છે દિનેશભાઈ મકવાણા, તો આપણે દિનેશભાઈ મકવાણાના સુપુત્ર એટલે કે એમના દીકરાના મેરેજ છે, તો આપણે મેરેજમાં આવેલા છીએ અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે પાલીતાણા પેટ્રોલ પંપે. તો અત્યારે પાલીતાણા આપણે પહોંચી ગયા છીએ અને હવે જવું છે આપણે સાપરિયાળી. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે દિનેશભાઈને તમને આગળ વિડીયોમાં બતાવશું, એની ચેનલનું નામ બતાવશું અને આગળ વિડીયોમાં બધા બન્યા રહેજો. અમે આજે મેરેજમાં શું કઈ રીતના અમારું આવકાર ને બધું થાય છે તે વિડીયોમાં આગળ બતાવશો. તો મારા વાલા વિડીયોમાં આગળ બન્યા રહેજો અને આપણી ચેનલ દેશી વ્લોગ અસ્મિતા નામની ચેનલમાં નવા જ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા, અને વિડીયોમાં આગળ બન્યા રહેજો. માહિરભાઈની મોજ જોઈ લો. માહિર અમારા માહિરભાઈ આવી ગયા છે મેરેજમાં, તો તૈયાર થઈને આવી ગયા છે અને કંઈક ટ્રેક્ટર જોયું છે, પણ માહિરભાઈ ટ્રેક્ટર પહેલી વાર જોયું એટલે માહિરભાઈ બધી બાજુ ચેક કરે છે કે કઈ રીતનું આવે એમ. તો જો તમે માહિરભાઈની મોજ કંઈક અલગ જ છે અને માહિરભાઈ મેરેજમાં જવા માટે તૈયાર થઈ ગયા છે. અને કહેજો કમેન્ટમાં કે માહિરભાઈની મોજ તમને કેવી લાગી, અને ટ્રેક્ટરને બધી બાજુ ફેરવીને જોવે છે. ભાઈ આવજો કહી દે, આવજો કહી દે, અહીંયા ફોનમાં આવજો કહી દો. જો ભાઈને મોજ આવી ગઈ. અમારા મોરલાવાળા છે એ પેટ્રોલ પુરાવવા માટે ગયા છે, તો જો ગાડી આવી ગઈ છે પેટ્રોલ પુરાવીને, અને હવે જવું છે સાપરિયાળી. કે સાપરિયાળી જવું ને લગ્નમાં? હા, લગ્નમાં જવું છે, તો હાલો બધા લગ્ન કરવા. હાલો ત્યારે બધા મીડિયમ આગળ બન્યા રહેજો. આપણે નીકળી ગયા છીએ સાપરિયાળી જવા માટે. આપણું આખું કલેજા ગ્રુપ ત્યાં આગળ પહોંચી ગયું છે, તો આપણે કલેજા ગ્રુપને પણ આજે રૂબરૂ મળી લઈએ, કારણ કે આપણે લાઈવમાં જોતા હોય પણ રૂબરૂ ન મળ્યા હોય તો હું તમને પણ મળીશ. વિડીયોમાં બન્યા રહેજો. તો આ છે અમારું આખું કલેજા ગ્રુપ. કલેજા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર કરીને આપણે એક વિડીયો બનાવેલો છે. વિડીયો ન જોયો તો મારા વાળા જોઈ લેજો. ને હવે આપણે જમી લઈએ. દિનેશભાઈને વરાજા સુનિલભાઈને આરે જમી લઈએ અને મુખવાસ ખાઈને દિનેશભાઈ કંઈક સરસ મજાનું લગ્ન ગીત ગાઈ નાખો તો ગાઈ નાખીએ. મળી ગયા છે આપણા સબસ્ક્રાઈબર, એમના ઘરે લઈ ગયા. હવે સાંજનો સમય થઈ ગયો છે ને વરાજા ચડી ગયા છે ઘોડીએ, અને વરાજા જો ઘોડીએ ચડે ને આપણે લગ્ન ગીત ન ગાઈએ તો એવું ન ચાલે. તો આપણે સરસ મજાના લગ્ન ગીત ગાઈને વરાજાને સરસ મજાની મોજ કરાવીએ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો બધા બૈરા તૈયાર થઈને આવી ગયા છે અને વરાજા ઘોડીએ ચડી ગયા છે અને આખા ગામમાં ફૂલેકું કાઢેલું છે. તો આવી રીતના કંઈક મોજ છે અમારા સુનિલભાઈની માટે. એક સરસ મજાનું ગીત ગાઈ નાખીએ. આજન માંજન બેઠા માંડવડ્યા વાગે શરણાયું ને ઢોલા. સાજન માંજન બેઠા માંડવડ્યા વાગે શરણાયું ને ઢોલા. મોટા ઘરનો મોભી વીરો મારો બની ગયો વરરાજા. આયો અવસરીઓ આંગણીએ કીધા મહેમાનું ના તેણા. આયો અવસરીઓ આંગણીએ કીધા મહેમાનું ના તેણા. મીઠા ભાણેજ મામા પૂછે તમને શાને થયા મોડા. હે મારા વીરની પોપાટ સરખી બોલી પંખી પ્યાર લાગે માણા રાજ. એવા મારા વીરની પોપાટ સરખી બોલી પંખી પ્યાર લાગે માણા રાજ. મારા વીરને મામાએ એમ પૂછ્યું ભાણેજ કેમ મોડા માણા રાજ. એવા સાપરિયાળી નયા ડાયવણા રસ્તા નજરે નહોતા દીઠા એમ જ મોડા થયા રે મારા રાજ. મારા વીરની પોપટ સરખી બોલી પંખી પ્યાર લાગે માણા રાજ. નાની ઢોણીને રૂપાના છે બેણા. એવી હોનાની ઢોણીને રૂપાના છે બેણા. પીંજા છે લાડકડી જોને
પાલવ કેરા છેણા ભીંજાશે ના લકડી જોને પાલવ કેરા છેણા નદી કાંઠે લાડકણો પીવડાવે છે ઘોણા નદી કાંઠે લાડકણો પીવડાવે છે ઘોણા હળવે હળવે હાલો લાડી પગલા માંડો થોડા બોલા બોલા મધરા તું ના મોર બોલા બોલા મધરા તું ના મોર દિનેશભાઈ લીધા છે કઈ સુનિલભાઈના લગનિયા રે લોલ મંજુબેન લીધા છે કઈ સુનિલભાઈના લગનિયા રે લોલ બોલા બોલા મધરા તું ના મોજા મારા સુનિલભાઈના લગ્નની મોજ પડી ગઈ હો બા જાન લઈ જવાનો સમય એટલે જો વિધિ કરે છે ને વરરાજાને પછી મોટરમાં બેસાડી દઈએ જેથી જાન ટાઈમસર પહોંચી જાય. આપણે જવાનું છે મહુવા જાન લઈને, તો વરરાજાને જાનમાં બેસાડી દઈએ આપણે. તો જો તમે જોઈ શકો છો એમ કે અમારા વરરાજા જાનમાં બેસી ગયા છે, બેસાડી દીધા છે વરરાજાને. ધીમે ધીમે હવે મોટરને આપણે મહુવા બાજુ લઈ જઈશું. તો હવે આગળ મળીએ જાનમાં જઈને. આપણે જાનમાં પણ જવાનું છે મહુવા જોવા માટે, તો વિડીયોમાં આગળ આપણે જાન અત્યારે પહોંચી ગઈ છે હવે મહુવા. ઉતારે આવીને આપણે બેસી ગયા છીએ અને ઉતારે આપણે અત્યારે વરરાજાને તૈયાર કરવાના છે પરણવા લઈ જવા માટે. અમારા વરરાજા બેઠા છે સામે, તમે જોઈ શકો છો ને. અત્યારે અમારા જાનડીઓ બધા તૈયાર થાય છે ને આ છે અમારો ઉતારો, જ્યાં ઉતારો આપેલો હતો એ. અને જો અમારા વરરાજા હરખમાં તો નથી પણ અમારા વરરાજાને હવે રેડી કરવાના છે આપણે, કેમ કે એમને લઈ જવાના છે પરણવા માટે. એટલે આપણે ઉતારે આવીને અત્યારે બેઠા છે ને જાનડીઓ બધું તૈયાર થાય છે. આવી રીતના કંઈક ઉતારવાનું છે. મહુવા આપણે પહોંચી ગયા છીએ અને જો બધા તૈયાર થાય છે. અને હવે આપણે જવાનું છે પરણાવવા માટે ભાઈને, સુનિલભાઈને. તો બંને જો આગળ જો આપણા સુનિલભાઈ રેડી થઈ ગયા છે, વરરાજા બની ગયા છે અને પહોંચી ગયા છીએ માંડવા પાસે. પણ હજી માંડવે પહોંચ્યા નથી, હજી આપણે રસ્તામાં છીએ. એટલે સુનિલભાઈને આપણે માંડવે પહોંચાડી દઈએ. આપણે તો ડીજે લઈને આવ્યા હતા એટલે ડિસ્કો તો કરવો જ પડે, તો બધાને ડિસ્કો શરૂ છે તમે જોઈ શકો છો. તો આપણે સાપરિયાલેથી જાન લઈને આવ્યા છીએ બધા અને મહુવા જાન લઈને આવ્યા છીએ. તો આ મહુવા ગામ છે, મહુવાની બાજુનું છે. અને આવું સરસ મજાનું ડીજે લઈને બધા આવ્યા છે તૈયાર થઈને. બહુ સરસ મજાનું એનું વાતાવરણ છે. અમારા વરરાજા જો પાછળ મોટરમાં છે અત્યારે, અને બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો. તો આપણે બધા જમવા પહોંચી જઈશું, કેમ કે વરરાજાને તો હજી વાર લાગશે. તો હાલો બધા જમવા માટે. અને અમારા વિડીયોને અમારે અહીંયા પૂર્ણવિરામ તરફ લઈ જવાનો છે, કારણ કે આપણે વરરાજાને માંડવે પહોંચાડી અને જમીન પછી આપણે ત્યાંથી નીકળી ગયા હતા. એટલે આગળનો વિડીયો આમાં આપણે શૂટિંગ કરેલો નથી. પણ અમારા વરરાજાનો તમે હરખ જુઓ, બહુ જ હરખ છે ભાઈને, અને અમને પણ એટલો હરખ છે જેથી અમે તડકાના પણ ડીજે લઈને ડિસ્કો કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળ્યા.